નમસ્તે મિત્રો, આપણે બટેકા પૌવા તો અવારનવાર બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે હું બનાવવા જઈ રહી છું મિક્સ વેજીટેબલ્સ પૌવા. ફ્રેન્ડ્સ, મેં પૌવાને થોડા વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવાની ટ્રાય કરી છે, માટે આજે આપણે વેજીટેબલ્સ યુઝ કરીને પૌવા બનાવીશું. મિક્સ વેજીટેબલ્સ પૌવા બનાવવા માટે મેં લીધેલ છે પૌવા. ફ્રેન્ડ્સ, આજકાલ માર્કેટમાં પૌવાની ઘણી વેરાયટી મળે છે, પરંતુ મેં મીડિયમ થીક પૌવા લીધેલ છે. તેમજ 1/4 કપ પોટેટો, 1/4 કપ કાંદા, 2 ટેબલસ્પૂન બારીક સમારેલા કોથમીર, 1/2 ટેબલસ્પૂન કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ગાજર, 1 ટેબલસ્પૂન મરચું. મેં તીખું મરચું લીધું છે, લાલ તેમજ લીલું બંને મરચું લીધું છે. 1 ટેબલસ્પૂન જેટલા પાલક, 1 ટેબલસ્પૂન ફણસી, 1 ટેબલસ્પૂન ફ્લાવર તેમજ 1 ટેબલસ્પૂન વટાણા, તેમજ 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/2 ટેબલસ્પૂન નમક, તેમજ 1/2 ટેબલસ્પૂન ડ્રાય જીરું, 1/4 ટેબલસ્પૂન હળદર પાવડર અને મીઠી લીમડી. મિક્સ વેજ પૌવા બનાવવા માટે સૌપ્રથમ આપણે પૌવાને સાફ પાણીથી ધોઈ લઈએ. હવે આ પૌવાને 15 મિનિટ સુધી આ રીતે પલળવા દેવાના છે. જ્યાં સુધી આ પૌવા પલળે ત્યાં સુધી આપણે સિઝનિંગ કરી લઈએ. મિક્સ વેજ પૌવા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લઈએ. તેલ ઇનફ ગરમ થાય એટલે આપણે તેમાં એડ કરીશું રાઈ તેમજ જીરું. રાઈ દાણા સરસ ક્રેક થઈ ગયા છે તેમજ જીરું બ્રાઉનિશ થઈ ગયું છે, તો હવે તેમાં એડ કરીશું બારીક સમારેલું લીલું લસણ, સાથે જ આદુની પેસ્ટ, તેમજ લાલ લીલું મરચું એડ કરી દઈએ. તેમજ મીઠી લીમડી પણ એડ કરીએ. એકાદ મિનિટ પછી આપણે એડ કરીશું વટાણા, સાથે જ બારીક સમારેલા બટેટા. ફ્રેન્ડ્સ, મેં 1/4 કપ બટેટા લીધા છે, પરંતુ બટેટા સ્કીપ કરીને પણ બનાવી શકાય, તેમજ બટેટાની ક્વોન્ટિટીમાં પણ ફેરફાર કરી શકાય. હવે સોલ્ટ એડ કરી દઈએ. ફરી મિક્સ કરી લઈએ. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને 2 મિનિટ્સ માટે વટાણા અને બટેટાને ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઓછા ટાઈમમાં વેજીટેબલ્સ પૌવા બનાવવા હોય તો સ્ટવની ફ્લેમ સ્લો રાખીને પૌવા બનાવવાના અને વેજીટેબલ્સ કટ કરતું જવાનું અને એડ કરતું જવાનું. જે વેજીટેબલ્સને ચડતા વધુ વાર લાગે તેને પહેલાં એડ કરી દેવાના. આ રીતે બનાવવાથી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. 2 મિનિટ પછી આપણે એડ કરીશું હળદર પાવડર, સાથે જ બારીક સમારેલા ગાજર, ફ્લાવર, ફણસી તેમજ કેપ્સિકમ. ફ્રેન્ડ્સ, મેં 3 કલરના કેપ્સિકમ લીધેલ છે, કોઈ પણ એક કલરના પણ યુઝ કરી શકાય. તેમજ એક્સ્ટ્રા વેજીટેબલ્સ પણ એડ કરી શકાય, તેમજ સ્વાદ મુજબ વેજીટેબલ્સની ક્વોન્ટિટીમાં પણ ફેરફાર કરીને આ પૌવા બનાવી શકાય. ફરી 2 મિનિટ પછી આપણે એડ કરીશું સ્પ્રિંગ ઓનિયન. ઓનિયન નાખ્યા બાદ ફરી 1 મિનિટ માટે લીડ કવર કરીને ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, મને આ રેસીપીમાં થોડા કડક વેજીટેબલ્સ પસંદ છે, માટે હું થોડા ઓછા કૂક કરું છું. 1 મિનિટ થઈ ગઈ છે, તો લીડ હટાવીને ચેક કરી લઈએ. વેજીટેબલ્સ સરસ ચડી ગયા છે, વટાણા દાણા ઉપર સરસ ડિઝાઇન દેખાય છે. હવે આ વેજીટેબલ્સમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે જ પલાળેલા પૌવા પણ એડ કરી દઈએ. પૌવાને આ રીતે હળવા હાથે છૂટા કરીને એડ કરીશું, જેથી પૌવા સરસ છૂટા છૂટા રહે. જો પૌવાને સ્વીટ બનાવવા હોય તો 1/2 ટેબલસ્પૂન જેટલો સુગર પાવડર પણ એડ કરી શકાય, પરંતુ હું સુગર પાવડર એડ કરતી નથી. હવે હું એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા ફ્રેશ કોથમીર, સાથે જ 1 ટેબલસ્પૂન બારીક સમારેલા પાલક. ફરી આ બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, મેં હળવા હાથે પૌવાને વેજીટેબલ સાથે મિક્સ કરી દીધા છે. હવે માત્ર 1 જ મિનિટ માટે સ્ટવની ફ્લેમ સ્લો રાખીને લીડ કવર કરી દઈએ, જેથી પૌવા સરસ સોફ્ટ થઈ જાય, તેમજ પૌવા સાથે વેજીટેબલ્સનો સ્વાદ સરસ મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, 1 મિનિટ થઈ ગઈ છે, તો આપણે લીડ હટાવી લઈએ. ફરી પૌવાને આ રીતે મિક્સ કરી લઈએ. આ રેસીપી બનાવતી વખતે પૌવાને મિક્સ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. પૌવાને આ રીતે મિક્સ કરવાના, અથવા તો જો સ્પેટ્યુલા યુઝ કરીએ તો હળવા હાથે જ મિક્સ કરવાના છે. પૌવા છૂટા છૂટા રહે તેમજ ભાંગી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.
એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે। તો આપણા પૌવા તૈયાર છે। હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ પૌવાને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। મિત્રો, આઈ હોપ મારી આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે। જરૂર ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો। પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।